વાલેકુમ ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? આપણે લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 5 પૂરું કર્યું. આજે આપણે ન્યૂ ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. છઠ્ઠા ચેપ્ટરનું નામ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. પ્રેરણ નામની ઘટના તમે પહેલા ચેપ્ટરમાં ભણી ગયેલા. વિદ્યુત ભારનું પ્રેરણ. વિદ્યુત ભારનું પ્રેરણ એટલે શું કે એક વિદ્યુત ભારની નજીક બીજા કોઈ વિદ્યુત ભારને સંપર્ક કરાવ્યા સિવાય લાવવામાં આવે તો એક પરથી બીજા વિદ્યુત ભાર પર તમારો વિદ્યુત ભાર પ્રસ્થાપિત થાય એટલે કે પ્રેરણ થાય. એકની અસરને કારણે બીજા પર તમારો વિદ્યુત ભાર સ્થાપિત થવાય એ ઘટનાને શું કહેવાય? વિદ્યુત ભારનું પ્રેરણ. અત્યાર સુધી આપણે આના અગાઉના ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5માં જે અભ્યાસ કર્યો એમાં ગતિમાન વિદ્યુત ભારોને કારણે ચુંબકત્વનો અભ્યાસ કર્યો કે જ્યારે પ્રવાહધારિત તાર હોય એમાંથી વિદ્યુત ભાર પસાર થતો હોય તો ગતિ કરતા વિદ્યુત ભારને કારણે આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. નવું એમ્પિયર નામના વૈજ્ઞાનિકે અને ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે અવલોકન કરીને તારવેલું કે પ્રવાહધારિત તારની આસપાસ ચુંબકીય સોયને મૂકો તો ચુંબકીય સોય તમારી કોણાવર્તન દર્શાવે એટલે કે એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે આ જે ઘટના હતી એ ઘટનાનો ઉપયોગ કરીને કેટલાક વૈજ્ઞાનિકોએ આનાથી ઉલટી પ્રક્રિયાનો વિચાર કર્યો કે શું ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ શકે? એટલે કે ચુંબકીય ક્ષેત્રના ફેરફારની મદદથી વિદ્યુત પ્રવાહ મેળવી શકાય. આટલા ચેપ્ટરમાં શું જોયું આપણે? વિદ્યુત પ્રવાહની મદદથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું જોયું. હવે ચુંબકીય ક્ષેત્રના ફેરફારને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય તો એના માટે બે વૈજ્ઞાનિકોએ મહત્વનો ફાળો ભજવ્યો. પહેલેથી જ ઇલેક્ટ્રોમેગ્નેટિક એકબીજા સાથે સંકળાયેલું છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજા સાથે સંકળાયેલું જ છે. એકબીજા સાથે સામ્યતા પણ ધરાવે છે. અગાઉના ચેપ્ટરમાં આપણે એની કેટલીક ચર્ચાઓ અને કેટલાક સૂત્રો પરથી એવું કહી શકીએ છીએ કે બંને ઇલેક્ટ્રોમેગ્નેટિક બંને એકબીજા સાથે સંકળાયેલી વસ્તુ છે. તો હેનરી અને ફેરેડે નામના બે વૈજ્ઞાનિકો એવા છે કે જેમણે આ ઘટનાનો અભ્યાસ કર્યો કે ચુંબકત્વનો ઉપયોગ કરીને એટલે કે ચુંબકીય ફેરફારોનો ઉપયોગ કરીને વિદ્યુત પ્રવાહ મેળવવાની ઘટનાનો અભ્યાસ કર્યો. અને કેટલાક અંશે એ લોકોએ સાબિત પણ કર્યું કે ચુંબકીય ક્ષેત્રને ફેરફારને કારણે વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. શું થાય છે? વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. સંપર્ક કરાવ્યા સિવાય કોઈ ચુંબકીય ક્ષેત્રમાં તમે વિદ્યુત ગુચરાને લાવો તો એની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. બરાબર છે? જ્યારે એ લોકો અવલોકન કરતા હતા તે સમયે તો એ લોકોને કોઈ પ્રકારનું મતલબ એની એપ્લિકેશનનો કોઈ ખબર નહીં હતી કે આ વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરીશું. કેટલાક લોકો એમને પૂછ્યું પણ કે આજે આપણે ઘટના જોઈ કે ચુંબકીય ક્ષેત્રના ફેરફારને કારણે નજીકના ગુચરામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે તો શેની એપ્લિકેશન શું, એનો ફાયદો શું? તો તે વખતે એમણે જવાબ આપ્યો કે અમને કંઈ ખબર નથી કે એનો ફાયદો શું છે. પણ જેમ જેમ વર્ષો વધતા ગયા, ટેકનોલોજીનો વિકાસ થયો, તેમ તેમ કેટલાક સાધનો એવા વિકસાવવામાં આવ્યા કે જે આ ઘટનાને આભારી છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાને આભારી છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વાહક ગુચરાને લાવો અથવા એને સાપેક્ષ ગતિ કરાવો તો એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. આ ઘટનાને શું કહેવાય? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. બરાબર છે? અને એનો ઉપયોગ કરીને હાલના તબક્કે ટ્રાન્સફોર્મર છે, ટેલિગ્રાફ છે, બરાબર છે, એવા કેટલાક સાધનો, એસી જનરેટર, એસી મોટર, ડીસી જનરેટર, ડીસી મોટર, એવા સાધનો કે જેમાં ચુંબકીય ક્ષેત્રનો ઉત્પન્ન કરીને તમે વિદ્યુત પ્રવાહ મેળવી શકો છો. બરાબર છે? તો એ આ બધી એપ્લિકેશન છે જે પછીના વર્ષોમાં શોધાઈ જે આ ઘટનાને આભારી છે. બરાબર? બીજું, આ બધી એપ્લિકેશન કેવી છે? ઓછી ખર્ચાળ. વિદ્યુત તો બહુ પહેલા શોધાઈ ગયું હતું. ઇલેક્ટ્રિસિટીની શોધ તો ઘણા વર્ષો પહેલા થઈ ગયેલી. બરાબર છે? 16મી સદીમાં અને 17મી સદીમાં વિદ્યુતની શોધ તો થઈ ગયેલી. તે વખતે વિદ્યુત જે આપણે મેળવતા હતા એ કોસ્ટલી હતું એટલે કે ખર્ચાળું હતું. તમારે પાવર સ્ટેશનમાંથી અને એમાં જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા તમે વિદ્યુત ઉર્જાનું ઉત્પન્ન કરતા હતા. બરાબર છે? કોષ દ્વારા, બેટરી દ્વારા. હવે આપણે જે વિદ્યુત મેળવશું એ પ્રેરણ દ્વારા. પ્રેરણ દ્વારા એટલે શું? ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત પ્રવાહ મેળવીશું જે તમને ઓછી ખર્ચાળુ પદ્ધતિ છે. તો આ જે ઘટનાઓ છે એ ઘટનાઓની શરૂઆત કેવી રીતે થઈ?
તો હેનરી અને ફેરેડે નામના વૈજ્ઞાનિકે કેટલાક પ્રયોગો કરેલા અને એ પ્રયોગોને કારણે વિદ્યુત અને ચુંબકત્વનો અને વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાનો ઉદ્ભવ થયો. તો એમાંના 3 પ્રયોગો તમારા બુકની અંદર આપેલા છે. જે પ્રયોગ તમારે જોવાના કે કયા કયા પ્રયોગ કરેલા અને કેવા અવલોકનો નોંધેલા. તો પ્રયોગ નંબર 1 હેડિંગ છે તમારી થિયરીનું ફેરેડે અને હેનરીના પ્રયોગો. ફેરેડે અને હેનરીના પ્રયોગો. એમાંનો પહેલો પ્રયોગ પહેલા પ્રયોગમાં એને શું કીધું એક વાહક તારનું ગૂંચળું લીધું. વાહક તારનું ગૂંચળું આ રીતે કોઇલ થોડું પાસે વિટાડેલું ગૂંચળું બનાવીએ. એની સાથે એને ગેલ્વેનોમીટરને જોડ્યું. તમને ખબર છે ગેલ્વેનોમીટર શું કરે? પ્રવાહની હાજરી સૂચવે. તમે ગેલ્વેનોમીટરની રચના ચોથા ચેપ્ટરમાં જોયેલી. આ રીતે એનો દર્શક કાંટો હોય એના પર અંકન કરેલું હોય 0, 10, 20, 30. આ તરફ પણ 10, 20, 30. આ રીતે તમારે અંકન કરેલું હોય ગેલ્વેનોમીટરમાં. તો એને શું કીધું કે એક એક ગૂંચળું લીધું કોઇલ કે એન આંટા ધરાવતી એક કોઇલ લીધી. એ કોઇલના 2 છેડાને ગેલ્વેનોમીટર સાથે જોડી દીધું અને આ કોઇલની નજીકમાં એક ચુંબક મૂક્યું. પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ધરાવતું એક ચુંબક એન અને એસ. બરાબર છે, જેને આની નજીક મૂક્યું. પછી અવલોકન એને શું કર્યું કઈ રીતે પ્રયોગ કર્યો કે ચુંબકના ઉત્તર ધ્રુવને કોઇલની નજીક લઈ ગયા. એટલે કે આ રીતે ચુંબકને ગતિ કરાવી આ દિશામાં. કોઇલની નજીક જ્યારે લઈ ગયા ત્યારે શું થયું આનું જે ચુંબકીય ક્ષેત્ર હતું આ જે તમારું ચુંબક છે એનું ચુંબકીય ક્ષેત્ર એક ગુજરામાં પ્રેરિત થયું. આની આસપાસ ચુંબકીય ક્ષેત્ર હશે. આ જે તમારો ગજિયો ચુંબક છે એની આસપાસના વિસ્તારમાં એનું ચુંબકીય ક્ષેત્ર હશે. જેવું તમે એને નજીક લઈ જાઓ શરૂઆતમાં માની લો કે તમારો ચુંબક અહીંયા હતો તો આ દિશામાં અથવા આ જગ્યાએ આ ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી હશે. કેમ કે દૂર છે તો ક્ષેત્ર રેખાઓની પ્રબળતા ઓછી. એટલે આ ગુજરાની નજીક તમારી ક્ષેત્ર રેખાઓ ઓછી હશે. જેવી તમે સાપેક્ષ ગતિ કરાવીને એને નજીક લાવો છો તો શું થાય આ કોઇલની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં વધારો થાય. એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય. જ્યારે તમે એને આ તરફ ગતિ કરાવો છો ત્યારે ગેલ્વેનોમીટર તમારું આવર્તન દર્શાવે છે. માની લો કે શરૂઆતમાં જ્યારે એન ધ્રુવને ચુંબકીય કોઇલની નજીક લાવીએ છીએ ત્યારે આ તરફનું આવર્તન દર્શાવ્યું. હવે જેવું તમે લાવીને અહીંયા મૂકી દીધું ચુંબકને સ્થિર કરી દીધું તો ચુંબક સ્થિર થાય છે તેવું તરત જ પાછું કોણાવર્તન 0 થઈ જાય છે. બરાબર છે. ફરી પાછું એને શું કર્યું ચુંબકને ઝડપથી દૂર લઈ ગયા. પહેલા નજીક લાવ્યા તો આ તરફ કોણાવર્તન આવ્યું. જેવું અહીંયા આવીને સ્થિર થઈ ગયું ચુંબક કોણાવર્તન 0 થઈ ગયું. ચુંબકને ફરીથી દૂર લઈ ગયા કોણાવર્તન દર્શાવ્યું એની વિરુદ્ધ દિશામાં. એટલે કે જે દિશામાં ગુજરામાંથી પ્રવાહ પ્રેરિત થતો હતો એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ તમારો પ્રેરિત થયો. ફરી અહીંયા પાછું સ્થિર થઈ ગયું તો પાછું કોણાવર્તન તમારું 0 થઈ ગયું. એનો મતલબ એવો કે ગુજરાની સાપેક્ષે ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થાય એને શું કહેવાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર એને શું કહેવાય ચુંબકીય ફ્લક્સ. તો ચુંબકીય ફ્લક્સમાં તમે ફેરફાર કરો એની સાથે તમારી કોઇલમાં શું થાય પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. એક તરફ તમે કોઈ એક દિશામાં સાપેક્ષ ગતિ કરાવો છો તો એક દિશામાં આવર્તન મળે છે. એની વિરુદ્ધ દિશામાં તમે ગતિ કરાવો છો તો એનાથી વિરુદ્ધ દિશામાં તમને આવર્તન મળે છે. બીજું અવલોકન એને શું નોંધ્યું કે ચુંબકીય ક્ષેત્ર જો સ્થિર હોય એટલે કે સ્ટેડી ચુંબકીય ક્ષેત્ર એટલે કે તમારો ચુંબક અહીંયા સ્થિર થઈ જાય તો તમને કોણાવર્તન મળતું નથી. તમારો ગુજરાના અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. એટલે પ્રવાહ ક્યારે પસાર થાય છે એના અવલોકનમાં એવું નોંધ્યું કે જ્યારે સાપેક્ષ ગતિ ચાલુ હોય તે દરમિયાન જ તમારો વિદ્યુત પ્રવાહ વહે છે. બરાબર છે. તો એક અવલોકન આ કર્યું. પછી એને શું કર્યું ચુંબકના છેડાઓને ઉલટાવ્યા. જ્યાં એન ધ્રુવ હતો ત્યાં એસ ધ્રુવ અને જ્યાં એસ છે ત્યાં એન. એટલે કે ચુંબકને ઉલટાવી દીધું અને ફરી પાછી સાપેક્ષ ગતિ કરાવી. હવે જ્યારે એસ ધ્રુવને ચુંબકીય ક્ષેત્રમાં એટલે કે એસ ધ્રુવને ગુજરાની નજીક લઈ જવામાં આવ્યું. એસ ધ્રુવ જ્યારે તમે ચુંબકને ઉલટાવ્યો ત્યારબાદ તમે એને નજીક લાવ્યા ગુજરાની તો પહેલા આ તરફ કોણાવર્તન દર્શાવતું હતું નજીક લાવવાથી હવે આ તરફ કોણાવર્તન દર્શાવશે. મતલબ કોણાવર્તન દર્શાવશે. બરાબર ગેલ્વેનોમીટર તમારો વિદ્યુત પ્રવાહ દર્શાવશે. બરાબર હાજરી સૂચવશે.
ખાલી પેલા કરતા વિરુદ્ધ દિશામાં. જ્યારે n હતો ત્યારે આ બાજુ આવતું હતું, નજીક લાવતા હતા ત્યારે. હવે s આવ્યો તો આ તરફ આવર્તન દર્શાવે. ફરી પાછું સ્થિર થઈ જાય તો કોણ આવર્તન શૂન્ય થઈ જાય છે, બરાબર છે. ફરી પાછું તમે એને દૂરની તરફ લઈ જાઓ, ઝડપથી એને દૂર તરફ લઈ જાઓ તો ફરી કોણાવર્તન દર્શાવે છે અને એ પાછું આ તરફ દર્શાવે, અને સ્થિર થઈ જાય છે પાછું કોણાવર્તન 0 થઈ જાય. તો આ એનો પહેલો પ્રયોગ હતો કે ગુચરાની સાપેક્ષે ચુંબકની સાપેક્ષ ગતિને કારણે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર ઉત્પન્ન થાય, અને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર ઉત્પન્ન થાય એને શું કહેવાય, ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થયું. અને ચુંબકીય ફ્લક્સને કારણે ગુચરામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, અને પ્રેરિત વિદ્યુત પ્રવાહને કારણે તમને શું મળે, પ્રેરિત ઈએમએફ મળે. શું મળે, પ્રેરિત ઈએમએફ. પ્રેરિત એટલા માટે કે આપણે અહીંયા કોઈ એક્સટર્નલ બેટરી નથી જોડી, આખી સિસ્ટમમાં આપણે કોઈ બહારથી પ્રવાહ નથી આપ્યો, પ્રવાહ પ્રેરિત થયો. કોને કારણે, ચુંબકીય ક્ષેત્રને કારણે પ્રવાહ પ્રેરિત થયો. આ ઘટનાને શું કહેવાય, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો આ હેનરીનો પહેલો પ્રયોગ હતો. બીજા પ્રયોગમાં એને ચુંબકની જગ્યાએ બે ગુચરાને ધ્યાનમાં લીધા. ગુચરાને C1 નામ આપ્યા, કોઇલ, કોઇલ પરથી C1 નામ આપ્યા. હવે એને બે ગુચરા લીધા, C1 અને C2. એક ગુચરાને પહેલા ગુચરાની જેમ જ ગેલ્વેનોમીટર સાથે જોડ્યું, C1 ગુચરાને, અને એક બીજું ગુચરું લીધું, એને બેટરી સાથે કનેક્ટ કર્યું. બરાબર છે, બે ગુચરા લીધા, એક C1 અને એક C2. એક ગુચરાને ગેલ્વેનોમીટર સાથે, બીજા ગુચરાને બેટરી સાથે કનેક્ટ કર્યું. હવે બીજા ગુચરામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ, શાના દ્વારા, બેટરી દ્વારા. વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે કે એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. ઉદ્ભવે કેના ઉદ્ભવે, કેમ કે ગતિમાન વિદ્યુત ભારો એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. ઓસ્ટેડ એવું કીધેલું. એટલે આ કોઇલની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, બરાબર છે. પરંતુ ગેલ્વેનોમીટર કોઈ આવર્તન દર્શાવે નહીં. કારણ શું, ચુંબકીય ક્ષેત્ર તમારું સ્ટેડી છે. સ્ટેડી એટલે કે તમારું સ્થિર ચુંબકીય ક્ષેત્ર છે, નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર બદલાતું નથી. શરૂઆતમાં જ્યારે ગુચરું C2 તમારું સ્થિર છે ત્યારે. પછી તમે શું કરો છો, C2 કોઇલને આ ગુચરાની નજીક લાવો. જે રીતે ત્યાં ચુંબકને નજીક લાવતા હતા એ રીતે અહીંયા તમે C2 કોઇલને નજીક લાવો. નજીક લાવશો તો શું થશે, ગેલ્વેનોમીટર તમને ક્ષણિક આવર્તન દર્શાવશે. જ્યાં સુધી તમે ઝડપથી નજીક લાવો ત્યાં સુધી આવર્તન દર્શાવે, ગુચરું સ્થિર થઈ જાય, આવર્તન પાછું શૂન્ય થઈ જાય. એનો મતલબ શું થાય કે અહીંયા ચુંબકીય, જેટલું દૂર ગુચરું હતું એટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની પ્રબળતા આ ગુચરા પાસે ઓછી હતી. જેવું ગુચરું તમારું નજીક આવ્યું તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની પ્રબળતા C1 માં વધી ગઈ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની પ્રબળતા વધી એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયો. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર એટલે કે ફ્લક્સ ઉદ્ભવ્યું. ફ્લક્સ ઉદ્ભવ્યું એને કારણે આમાંથી પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો, અને પ્રેરિત વિદ્યુત પ્રવાહને કારણે તમારા ગેલ્વેનોમીટરે આવર્તન દર્શાવ્યું. બરાબર છે. સેમ કન્ડિશનમાં ગુચરાને દૂર લઈ જાવ એકદમ. પહેલા કંઈક ચુંબકીય ક્ષેત્ર હતું, હવે ફેરફાર કેવી રીતે કરીએ, આપણે દૂર લઈ જઈએ એટલે કે ચુંબકીય ક્ષેત્રને ઘટાડીએ. ઘટાડીશું તો શું થશે, ફરી તમારું ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવશે, પણ જે દિશામાં આવર્તન દર્શાવતું હતું એની વિરુદ્ધ દિશામાં આવર્તન દર્શાવે. જેવું ગુચરું સ્થિર થઈ જાય પાછો તમારું ચુંબકીય ક્ષેત્ર સ્ટેડી બને. સ્ટેડી બને એટલે ગેલ્વેનોમીટર પાછું શૂન્ય આવર્તન દર્શાવે. આ ક્ષણિક વસ્તુ છે, બરાબર છે. આટલી બધી આપણી લાંબી ચર્ચા છે, પણ આ વસ્તુ એકદમ વિધિન સેકન્ડમાં થઈ જાય, બરાબર છે. તમે ગુચરું જેવું નજીક લાવો તેવું ગેલ્વેનોમીટર કાંટો ફરીને પાછો 0 થઈ જ જાય, બરાબર. એટલી બધી વાર નથી લાગતી. ગેલ્વેનોમીટર ખાલી સિમ્પલ તમને હાજરી સૂચવે કે હા અહીંયા કંઈક પ્રવાહ ઉદ્ભવે છે, બરાબર છે. નાના મૂલ્યનો સૂક્ષ્મ પ્રવાહ વિધિન સેકન્ડ, બરાબર છે. સેકન્ડ, ફ્રેક્શન ઓફ સેકન્ડ, કે નાના સમયગાળા માટે તમારો આ પ્રવાહ ઉદ્ભવે, જે હેનરીને અને ફેરેડે અવલોકન કરેલું કે ગેલ્વેનોમીટરમાં દર્શાવવામાં આવે છે, બરાબર. ચાલો ત્રીજો પ્રયોગ. ત્રીજા પ્રયોગમાં પણ આને આવું જ કામ કર્યું. હું આ જ આકૃતિનો ઉપયોગ કરું ત્રીજા પ્રયોગમાં. એને ખાલી શું કર્યું, બેટરી જે જોડેલી હતી એની સાથે એક કળ લગાવી દીધી. શું લગાવી દીધી, કળ એટલે કે સ્વિચ. હજુ એને અવલોકન અહીંયા શા માટે આ ચુંબક દ્વારા એને શું અવલોકન થયું કે ધીમે ધીમે એને ગતિ કરાવેલી, ચુંબકની ધીમે ધીમે ગતિ કરાવેલી, એટલે એનું આવર્તન તમારું ધીમે ધીમે મળતું હતું. અહીંયા શું કર્યું, બેટરી જોડેલી હતી, બેટરી જોડેલી અને ચુંબક ના હોય આપણી પાસે, ધારો કે ચુંબક નથી તો કેવી રીતે એને ઓપ્શનલમાં બેટરીનો ઉપયોગ કર્યો અને કોઇલ લીધી. કોઇલમાં તમારું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય જ ગતિમાન વિદ્યુત કારણે, અને
ચુંબકના ઓપ્શનમાં એને કોઇલનો ઉપયોગ કર્યો. હવે એને સાપેક્ષ ગતિને નોંધવા માટે કે શું આ જે ગતિ છે સમય સાથે ડિપેન્ડન્ટ છે અથવા આ જે ફ્લક્સ ઉત્પન્ન થાય છે, ચુંબકીય ક્ષેત્રમાં જે ફેરફાર ઉત્પન્ન થાય છે એ સમયની સાથે રિલેટેડ છે, એને નોંધવા માટે એને શું કર્યું, એક કળ મૂકી દીધી. કળથી શું કર્યું, જેવી એને કળની સ્વિચ ઓન કરી, પહેલા માની લો કે કોઈ 2 એમ્પિયર જેટલો પ્રવાહ બેટરી આપે છે. કેટલો પ્રવાહ આપે છે? 2 એમ્પિયર જેટલો બેટરી પ્રવાહ આપે છે. હવે જેવી તમે સ્વિચ ઓન કરશો તો 0 થી લઈને 2 એમ્પિયર સુધી જેવો કોઇલમાં વિદ્યુત પ્રવાહ પ્રસ્થાપિત થાય છે તે દરમિયાન તમારી આ કોઇલ ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવશે. માની લો કે મારો 0 એમ્પિયરનો પ્રવાહ શરૂઆતમાં છે, કેમ કે સ્વિચ તમારી ઓફ છે, બરાબર છે. હવે સ્વિચ જેવી ઓન કરું છું તેવું શું થાય, 0 થી વધીને તમારો 0.5 એમ્પિયર થાય, ત્યાંથી વધીને 1 એમ્પિયર થાય, અને ત્યાંથી વધીને 1.5 એમ્પિયર થાય, ત્યાંથી વધીને 2 એમ્પિયર થાય. દેખાવમાં બહુ લાંબુ લાગે, પણ સ્વિચ પાડો તો 2 એમ્પિયર થતા વાર ના લાગે, બરાબર છે. જેવી સ્વિચ પાડો તરત જ કરંટ તમારો 2 એમ્પિયરનો ચાલુ થઈ જાય, તો વાર નથી લાગતી. પણ આપણે એકદમ સૂક્ષ્મ પાયા પર વિચાર કરીએ કે 0 થી 0.5 થયો, 0.5 થી 1 થયો, 1 થી 1.5 થયો, 1.5 થી 2 થયો, આટલો પ્રવાહ અહીંયાથી લઈને અહીંયા સુધી વધ્યો, એટલે શું થયું, પ્રવાહમાં ધીમે ધીમે જો વધારો થાય તો ચુંબકીય ક્ષેત્રમાં પણ ધીમે ધીમે વધારો થાય, બરાબર છે. કેમ કે આ કોઇલ છે, કોઇલમાં શું થાય, જેમ પ્રવાહ વધે તેમ ચુંબકીય ક્ષેત્ર વધે, કોઇલમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો અહીંયા શું થાય, કોઇલને અહીંયા સ્થિર મૂકેલી છે, આપણે ગતિ નથી કરાવતા. ત્રીજા પ્રયોગમાં ગતિ કરાવવાની નથી, બરાબર છે. ત્રીજા પ્રયોગમાં ખાલી સ્થિર કોઇલને મૂકેલી છે, પણ પ્રવાહ ક્ષણિક તમારો જેમ વધશે તેમ તેમ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય એટલે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર થાય એટલે તમારી કોઇલ આવર્તન દર્શાવશે. ગેલ્વેનોમીટર શું દર્શાવશે, તમને આવર્તન દર્શાવશે. જેવી સ્વિચ તમારી પડી ગઈ અને પછી તમે અવલોકન કરશો તો પાછું ગેલ્વેનોમીટર 0 આવર્તન દર્શાવે. કેમ કે ચુંબકીય ક્ષેત્ર સ્થિર થઈ ગયું, આખી કોઇલમાંથી પસાર થતો પ્રવાહ તમારો 2 એમ્પિયરનો સ્ટેડી થઈ ગયો, સ્થિર કરંટ પસાર થઈ ગયો, બરાબર છે. 2 એમ્પિયર હવે એમાં વહ્યા કરે છે, 2 એમ્પિયરનો પ્રવાહ તમારો કોન્સ્ટન્ટલી અહીંયાથી વહ્યા કરે છે, બરાબર છે. હવે એમાંથી ઓછો પણ નથી થતો અને વધારે પણ નથી થતો, બરાબર છે. તો તમારું શું થશે, ગેલ્વેનોમીટર 0 આવર્તન દર્શાવે. હવે પાછી તમે શું કરો, સ્વિચને ઓફ કરો. સ્વિચ ઓફ કરશો એટલે શું થશે, જે રીતે પ્રવાહ આ દિશામાં વધતો તો ધીમે ધીમે આ દિશામાં ઘટતો થશે અને 0 થશે, બરાબર છે. 2 એમ્પિયરનો પ્રવાહ હતો એ હવે કેટલો થશે, 1.5, 1, 0.5 અને 0. ધીમે ધીમે ઘટશે. ધીમે ધીમે ના ઘટે, ખરેખર તો કેવું હોય, સ્પોટ જરાક વારમાં એ પ્રવાહ 0 થઈ જાય, બરાબર છે. પણ આ તો આપણે પ્રાયોગિક રીતે વિચાર કરીએ તો ધીમે ધીમે જેમ પ્રવાહ વધે ઘટે તેમ તેમ શું થાય, ચુંબકીય ક્ષેત્રમાં પણ ધીમે ધીમે ઘટાડો થાય, અને ધીમે ધીમે ઘટાડો થાય તેમ તેમ શું થાય, તમારું ગેલ્વેનોમીટર પણ આવર્તન દર્શાવશે એ દરમિયાન. કેમ કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયો, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયો તો ગેલ્વેનોમીટર તમારું આવર્તન દર્શાવવાનું. જેવી સ્વિચ તમારી 100% ઓફ થઈ જશે, 100% ઓફ થઈ જશે તેવું તમારું ગેલ્વેનોમીટર પાછું તમારું આવર્તન 0 દર્શાવે. તો એનું અવલોકન શું કર્યું કે જે પ્રવાહ ઉત્પન્ન થાય છે અથવા ચુંબકીય ફ્લક્સમાં જે ફેરફાર થાય છે એ સમય પર આધારિત છે. શાના પર આધારિત છે? સમય પર. જેટલી સાપેક્ષ ગતિ તમારી ઝડપી હશે એટલો પ્રવાહ તમને વધારે મળશે, અને જેટલી સાપેક્ષ ગતિ તમારી ધીમી હશે એટલો પ્રવાહ તમને ઓછો મળશે, બરાબર છે. એવું એનું અવલોકન હતું, અને એના પરથી જ એને ચુંબકીય પ્રેરણનો નિયમ આપેલો. કોણે? ફેરેડે નામના વૈજ્ઞાનિકે, જેને ફેરેડેના ચુંબકીય પ્રેરણનો નિયમ કહેવામાં આવે છે, જે આપણે આના પછી ચર્ચા કરીશું. તે પહેલા એક રાશિ આપણે ભણી લે, ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ફ્લક્સ કોને કહેવામાં આવે અને એનો એકમ શું, એનું સૂત્ર શું. આપણે પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ફ્લક્સ ભણીને આવેલા. વિદ્યુત ફ્લક્સ એટલે શું? એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા, એને શું કહેવાય? વિદ્યુત ફ્લક્સ કહેવાય, બરાબર છે. એમાં આપણે જોયેલું કે કોઈક સમતલ હોય, બરાબર છે, એ સમતલમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની જે સંખ્યા હોય એને આપણે શું કહેતા હતા? ફ્લક્સ કહેતા હતા, બરાબર છે. એવું જ આપણે અહીંયા કંઈક વિચારીએ. માની લો કે આપણી પાસે બી જેટલું સમાન ચુંબકીય ક્ષેત્ર છે, બી જેટલું સમાન ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે. માની લો કે આ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ થીટા જેટલા એંગલ પર રહેલું કોઈક સમતલ વિચારીએ. આ તમારું બી જેટલું તમારું ચુંબકીય ક્ષેત્ર છે, સમાન ચુંબકીય ક્ષેત્ર, જેનો આ એન ધ્રુવ, આ તમારો એસ ધ્રુવ, બરાબર છે.
હવે એમાં કોઈ સમતલ આપણે વિચારીએ જેનો ક્ષેત્રફળ સદિશ તમારો એ જેટલો છે, જે થીટા એંગલ પર છે, બરાબર છે. સમતલ કઈ રીતે? આ રીતે તમારું કોઈ સમતલ હોય આ રીતે, બરાબર છે. આ જે સમાન ચુંબકીય ક્ષેત્ર છે એમાં કોઈક સમતલ તમે આ રીતે વિચારો, જે નિયમિત આકારનું સમતલ છે, જેનો ક્ષેત્રફળ સદિશ તમારો સમતલને લંબરૂપે હોય. આપણે વાત કરેલી ક્ષેત્રફળ સદિશ હંમેશા જે તે સમતલને લંબરૂપે હોય. તો આનો ક્ષેત્રફળ સદિશ તમારો આ દિશામાં છે, જે ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા માપનો ખૂણો બનાવે, બરાબર છે. હવે વિદ્યુત ક્ષેત્રમાં ફ્લક્સની વાત કરેલી તો એના બરાબર આપણે લખતા હતા ઈ ડોટ એ. બે સદિશોનો અડીશ ગુણાકાર એ તમને ત્રીજી એક રાશિ આપે. એક તો તમારું વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ એ બંનેનો અડીશ ગુણાકાર કરો તો તમને શું મળે? ફ્લક્સ નામની રાશિ મળતી હતી, જેને આપણે વિદ્યુત ફ્લક્સ કહેતા હતા. સેમ એ જ કન્સેપ્ટ ચુંબકીય ફ્લક્સ માટે ફાઈ બી બરાબર, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આવતું તો અહીંયા શું આવશે? ચુંબકીય ક્ષેત્ર આવશે અને ગુણ્યા તમારો ક્ષેત્રફળ સદિશ એ, બરાબર છે. હવે અડીશ ગુણાકાર છે, અડીશ ગુણાકાર માટે તમને ખબર છે મૂલ્ય તરીકે લખવું હોય તો બી એ કોસ થીટા, બી ડોટ એ ઇઝ ઇક્વલ ટુ શું થાય? બી એ કોસ થીટા, બરાબર છે. અડીશ ગુણાકારનો નિયમ છે બી ડોટ એ હોય તો બી એ કોસ થીટા, બી ક્રોસ એ હોય તો બી એ સાઇન થીટા, બરાબર છે. અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્રની કેવી ગુણાકાર છે? અડીશ ગુણાકાર છે. અડીશ ગુણાકાર છે તો ચુંબકીય ફ્લક્સ કેટલો આવશે? બી એ કોસ થીટા, બરાબર છે. તો આ રીતે તમે ચુંબકીય ફ્લક્સની ગણતરી કરી શકો છો. હવે માની લો કે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય અને અનિયમિત આકારનું તમારી પાસે સમતલ હોય તો શું કરવું? અનિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે કે આ પ્રકારનું કોઈ ક્ષેત્ર છે તમારી પાસે, અનિયમિત ચુંબકીય ક્ષેત્ર જ્યાં ક્ષેત્ર રેખાઓ બધી જગ્યાએ સમાન નથી, આ પ્રકારનું તમારું ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર છે. અને એની અંદર કોઈ તમે અનિયમિત આકારનું સમતલ વિચારી લીધું, બરાબર છે. તો અહીંયા તો તમારો ક્ષેત્રફળ સદિશ જુદો જુદો હોય. અનિયમિત આકારનું સમતલ છે તો એનો ક્ષેત્રફળ સદિશ જુદો, તો એને શું કરીશું? આપણે સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરીશું, બરાબર છે. આખા અનિયમિત આકારના સમતલને તમે સૂક્ષ્મ ખંડમાં વિભાજિત કરો. માની લો કે આ સૂક્ષ્મ ખંડ તમારો આ રીતે છે, એનો એરિયા વેક્ટર છે તમારો DA1, ક્ષેત્રફળ સદિશ કેટલો છે? DA1, બરાબર છે. અને એને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર માની લો કે તમારું B1 છે, બરાબર છે. અને એ બંને વચ્ચેનો ખૂણો થીટા છે, ઓકે. આવા નાના નાના અસંખ્ય સૂક્ષ્મ ખંડો હશે આની અંદર, તો દરેકનું સૂક્ષ્મ ફ્લક્સ કેટલું હોય? D5 જેટલું હોય. તો તમે એવું લખી શકો D5 બરાબર B1 ઇન્ટુ DA1, બરાબર છે કે ભાઈ એક પહેલા નંબરનું જે પૃષ્ઠ છે અથવા પહેલા નંબરનો નાનો સૂક્ષ્મ ખંડ છે એને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તમારું જો B1 હોય અને એનો ક્ષેત્રફળ સદિશ તમારો DA1 હોય તો એના વડે ઉદ્ભવતું ફ્લક્સ કેટલો આવશે? D51 બરાબર B1 ઇન્ટુ DA1. સેમ આ સૂત્ર લગાવવાનું. ચુંબકીય ક્ષેત્ર તમારું B1 અને એરિયા વેક્ટર તમારો DA1. એ જ રીતે તમારો કોઈ બીજો સૂક્ષ્મ ખંડ હોય તો એના માટે શું આવશે? D52. D52 બરાબર શું આવશે? B2 ઇન્ટુ DA2, બરાબર છે. એ જ રીતે વ્યાપક સ્વરૂપે લખવું હોય તો D5N ઇઝ ઇક્વલ ટુ BN ઇન્ટુ DAN, બરાબર છે. આ રીતે તમે લખી શકો. હવે આપણે શું કરવું છે? કુલ ફ્લક્સ શોધવું છે. કુલ ફ્લક્સ આખા જે અનિયમિત આકારના સમતલ છે એના દ્વારા ઘેરાતું કુલ ફ્લક્સ શોધવું છે. તો મારે શું કરવું પડે? આ તમામ સૂક્ષ્મ ફ્લક્સોનો સરવાળો કરવો પડે. તો કુલ ફ્લક્સ તમારું ફાઈ બી હોય તો ફાઈ બી બરાબર શું થાય? D51 પ્લસ D52 પ્લસ D53 પ્લસ અપ ટુ પ્લસ D5N, બરાબર છે. N ખંડ પાડેલા હોય તમે, N સૂક્ષ્મ ખંડો વિચારેલા હોય તો તમારું વ્યાપક રીતે કેટલું આવશે? ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ D51 પ્લસ D52 પ્લસ અપ ટુ પ્લસ D5N, બરાબર છે. કિંમત મૂકીએ. ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? B1 ઇન્ટુ DA1 વત્તા B2 ઇન્ટુ DA2 વત્તા પ્લસ અપ ટુ પ્લસ BN ઇન્ટુ DAN. અને આટલું લાંબુ લખવું છે એના કરતા સિમ્પલ લખવું હોય તો ફ્લક્સ ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ શું લખાય? સિગ્મા ઓલ BI ઇન્ટુ DAI, બરાબર છે. સિગ્મા એટલે સમેશન, સરવાળો. આની કિંમત તમારે 1 થી લઈને n સુધી લેવાની. 1 મૂકો તો તમારે B1 ઇન્ટુ DA1 મળે, 2 મૂકો તો B2 ઇન્ટુ DA2 મળે, 3 મૂકો તો B3 ઇન્ટુ DA3. વ્યાપક રીતે ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઓલ BI ઇન્ટુ DAI, બરાબર છે. બીજી રીતે આપણે વાત કરીએ તો ફ્લક્સ ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ એવું પણ લખી શકાય ઇન્ટિગ્રેશન B ડોટ DA,
લખી શકાય કે ના લખી શકાય? તમે આ રીતે નાના નાના ફ્લક્સ શોધીને સરવાળો કરીને પણ તમે કુલ ફ્લક્સ મેળવી શકો, અથવા એક સૂક્ષ્મ ખંડ વચ્ચે એક સૂક્ષ્મ ખંડને કારણે બધું ફ્લક્સ તમે ડી5 શોધી કાઢો અને ડી5 નું ઇન્ટિગ્રેશન કરો તો તમને ફાઈ મળે, અને ડી5 બરાબર તમને ખબર છે બી ડોટ ડીએ, બરાબર છે? તો ઇન્ટિગ્રેશનની મદદથી પણ તમે કુલ ફ્લક્સ મેળવી શકો. આ ફ્લક્સ જે છે એ તમારી અદિશ રાશિ છે. કેવી રાશિ છે? ફ્લક્સ તમારી અદિશ રાશિ. ભલે આ બંને સદિશ છે, વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને સદિશ છે, પણ એ બંનેનો અદિશ ગુણાકાર થાય છે, એટલે આ તમારી રાશિ કેવી આવશે? અદિશ રાશિ. એકમની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્રનો એકમ તમારો ટેસ્લા, બરાબર, અને ક્ષેત્રફળનો એકમ તમારો મીટર સ્ક્વેર. તો એકમ શું થશે? ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. ચુંબકીય ફ્લક્સનો એકમ શું થશે? ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. બીજી ભાષામાં એને વેબર કહેવામાં આવે. શું કહેવામાં આવે? વેબર. તો ચુંબકીય ફ્લક્સનો એકમ શું છે તમારો? વેબર. ડબલ્યુબી સિમ્બોલિક સ્વરૂપે એને શું કહેવામાં આવે? ડબલ્યુબી. ચુંબકીય ફ્લક્સનો એકમ તમારો વેબર. હવે આપણે વાત કરીએ ફેરેડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ. શાનો નિયમ? ફેરેડેના ચુંબકીય પ્રેરણનો નિયમ. તો ફેરેડે એક નિયમ આપેલો, એને એવું કીધેલું કે ગુચરામાં ઉત્પન્ન થતું ચુંબકીય ફ્લક્સ, સોરી, ગુચરામાં ઉત્પન્ન થતો પ્રેરિત ઈએમએફ એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. ફેરેડેનો ચુંબકીય પ્રેરણનો નિયમ. ફેરેડેનો ચુંબકીય પ્રેરણનો નિયમ શું કહે છે? ગુચરામાં ઉત્પન્ન થતું પ્રેરિત ઈએમએફ, ગુજરાતમાં ઉત્પન્ન થતું પ્રેરિત ઈએમએફ એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. બરાબર છે? સિમ્બોલિક સ્વરૂપે લખીએ તો પ્રેરિત થતું ઈએમએફ તમારું ઈ જેટલું હોય તો ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ d∅/dt. બરાબર છે? ફેરેડે આવો નિયમ આપેલો કે ગુચરામાં ઉત્પન્ન થતું અથવા પ્રેરિત થતું ઈએમએફ એ ચુંબકીય ફ્લક્સ d∅b ચુંબકીય ફ્લક્સ એના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે, એવું કીધેલું. કેમ આવું સૂત્ર આપ્યું કે ફ્લક્સ એ સમય સાથે રિલેટેડ છે? આપણે વાત કરીએ આગળ 3 જે પ્રયોગો કર્યા, 3 પ્રયોગ પરથી આપણને એવું અનુમાન થાય છે કે જેમ સાપેક્ષ ગતિ ઝડપી બને તેમ આવર્તન તમારું સારું આવે. તમારી ગુચરાની સાપેક્ષે ચુંબકની ગતિ તમારી ઝડપી હોય તેમ તમારું ચુંબકીય ફ્લક્સ વધારે ઉત્પન્ન થાય. કેમ કે ઝડપી ગતિ કરાવો તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર ઝડપી થાય. ફેરફાર ઝડપી બને તો પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ તમારો વધારે મળે અથવા જલ્દી તમને મળે, આવર્તન તમને સારું એવું મળે. બરાબર છે? અને વિદ્યુત પ્રવાહ સારો મળે તો એને કારણે ઉત્પન્ન થતું ઈએમએફ તમને સારું મળે. માટે પ્રેરિત થતું ઈએમએફ એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય સાથે આધાર રાખે છે. એટલે ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. હવે અહીંયા તમને ઋણ નિશાની શું છે? તો ઋણ નિશાની એ તમારા વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય છે એની સૂચવે છે. એની જે ચર્ચા છે લેન્ઝના નિયમમાં આપણે વધારે ડિટેલમાં સમજીશું. લેન્ઝ નામના વૈજ્ઞાનિકે એના એકદમ સ્પષ્ટ એક્સપ્લેનેશન આપેલું છે કે ઋણ નિશાની આ સૂત્રમાં કેમ મૂકવામાં આવે છે. બરાબર છે? ખાલી અહીંયા તમારે યાદ રાખવાનું સૂત્ર અને તમારે નિયમ યાદ રાખવાનો. તો ફેરેડે નિયમ શું આપેલો? ગુચરામાં ઉત્પન્ન થતું પ્રેરિત ઈએમએફ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે. હવે ફ્લક્સ એટલે શું? તો હમણાં આપણે થિયરીમાં જોયું ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ BA cos θ. ફ્લક્સ એટલે શું? BA cos θ. તો ફ્લક્સમાં ફેરફાર થાય તો ઈએમએફમાં ફેરફાર થાય. તો ફ્લક્સમાં ફેરફાર કઈ રીતે થાય? તમે ચુંબકીય ક્ષેત્ર બદલો, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો તો ફ્લક્સ બદલાય, કેમ કે સમપ્રમાણમાં છે. તમે ક્ષેત્રફળ બદલો તો પણ ફ્લક્સમાં ફેરફાર થાય. તમે એંગલ બદલો, ખૂણો બદલો તો ખૂણો બદલો તો પણ તમારા ફ્લક્સમાં ફેરફાર. એનો મતલબ કે ચુંબકીય ફ્લક્સ 3 બાબતો પર આધાર રાખે. કઈ કઈ બાબતો? એક તો ચુંબકીય ક્ષેત્ર પર આધાર રાખે, બીજું ક્ષેત્રફળ પર આધાર રાખે, અને કેટલા ખૂણાએ તમારો ક્ષેત્રફળ સદિશ રહેલો છે એના પર પણ આધાર રાખે છે.
એટલે આ જે ફેરફાર છે એ કઈ બાબતો પર આધાર રાખે તો બી, એ અને થીટા પર. બરાબર છે. જો તમે બી માં, એ માં કે થીટામાં ફેરફાર કરો તો ચુંબકીય ક્ષેત્રમાં પણ ચુંબકીય ફ્લક્સમાં પણ ફેરફાર થાય. અને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય સમયની સાથે એને જ આપણે શું કહીએ છીએ પ્રેરિત ઈએમએફ. અને પ્રેરિત ઈએમએફ એ જ તમારું ચુંબકીય ફ્લક્સનો ફેરફાર દર્શાવે. ઓકે, છે ટાઈમ કેટલો છે? ચાલો 5 મિનિટ છે. એક ઉદાહરણની વાત કરીએ. તમને એક ઉદાહરણ આપેલું છે બુકની અંદર. ઉદાહરણ 6.1. એવું કીધું છે કે પ્રયોગ 6.2 ને ધ્યાનમાં લો. આપણે બીજો પ્રયોગ જે ફેરેડેનો જોયો તે ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે તમે શું કરશો? તો તમે બે કોઇલ લીધેલી, આ રીતે તમારી બે કોઇલ હતી, બરાબર છે. એક સાથે તમે ગેલ્વેનોમીટર જોયેલું અને બીજી કોઇલ હતી એની સાથે તમે બેટરીને જોડેલી, બરાબર છે, C1 અને C2. હવે મારે જો મોટું કોણાવર્તન જોઈતું હોય તો શું કરવું પડે? ચુંબકીય ક્ષેત્ર વધારે જોઈએ. ચુંબકીય ક્ષેત્ર વધારવું હોય તો શું કરવું પડે? મારે અહીંયા નરમ લોખંડનો ટુકડો આ કોઇલની અંદર મૂકી દેવાનો. એટલે આ સોલેનોઇડ તરીકે વર્તશે. શાના તરીકે? સોલેનોઇડ તરીકે વર્તણૂક કરશે. આપણે પેરામેગ્નેટિક પદાર્થોની વાત કરેલી કે સોલેનોઇડની અંદર નરમ લોખંડનો ટુકડો મૂકો તો ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય. મેગ્નેટાઇઝેશન વખતે આપણે વાત કરેલી આના અગાઉના ચેપ્ટરમાં. તો નરમ લોખંડનો ટુકડો જો અહીંયા મૂકીશ તો શું થશે? આનું ચુંબકીય ક્ષેત્ર વધશે. ચુંબકીય ક્ષેત્ર વધશે તો જેમ તમે સાપેક્ષ ગતિ કરાવશો તેમ ચુંબકીય ફ્લક્સમાં ફેરફારમાં વધારો થશે. ફેરફારમાં વધારો થાય એટલે ગેલ્વેનોમીટરના આવર્તન તમારું વધારે મળે. બરાબર છે. એટલે સિમ્પલ વાત છે. તમને એક સવાલ પૂછેલો છે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન વધારવું હોય તો તમે શું પ્રયોગમાં ફેરફાર કરશો? તો કોઇલની અંદર તમે નરમ લોખંડનો ટુકડો મૂકશો તો તમારા ફેરફારમાં વધારો, કોણાવર્તનમાં વધારો જોવા મળે. બીજું તમને એવું કીધું છે ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરીને કેવી રીતે માપશો? અહીંયા આપણે કેવી રીતે માપેલું કે ગેલ્વેનોમીટર મૂકેલું, ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતું હતું, એનાથી આપણને ખબર પડતી હતી કે કોઇલમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. માની લો કે આપણી પાસે ગેલ્વેનોમીટર નથી તો શું કરશો? આપણને અહીંયા પ્રવાહ ઉત્પન્ન થાય છે એવું કેવી રીતે ખબર પડશે? તો શું કરવાનું? નાની બલ્બ આવે, તમે જોયું હશે ટોર્ચ લાઇટમાં નાનો બલ્બ આવે જરાક અમથો, એકદમ માઇક્રો એમ્પિયરનો પ્રવાહ પસાર કરો ને તો પણ એ બલ્બ સળગે. તમે ડીમ લાઇટ જોઈ હશે અથવા પેલા તોરણો તમે જોયા સજાવતી વખતે નાના નાના તોરણો લગાવે, એ તોરણો પર નાની નાની ડીમ લાઇટો હોય. એ ડીમ લાઇટનો જે નાનો બલ્બ આવે એના બે છેડાને જો આની વચ્ચે મૂકી દઈએ આપણે, બરાબર છે, એમ કે આ જે બલ્બ છે એ ખૂબ સૂક્ષ્મ પ્રવાહમાં પણ સળગી જાય. તમે જોયું હશે કે તમે 5 એમ્પિયરનો પ્રવાહ પસાર કરો તો આખી લાઈનના તમામ બલ્બ સળગી જાય છે. બરાબર છે. એકદમ સૂક્ષ્મ પ્રવાહમાં પણ દરેક બલ્બ સળગી જાય છે. તે જ નાનો બલ્બ તમારો એકદમ સૂક્ષ્મ પ્રવાહમાં પણ તમારું આવર્તન દર્શાવે. એટલે શું કરશો? તમે આ કોઇલની અંદર આ કોઇલ સાથે તમે સિરીઝમાં એટલે કે શ્રેણીમાં એક આવી નાની બલ્બ ગોઠવી દો તો શું થાય? જેવું તમે આ ગુચરાને સાપેક્ષ ગતિ કરાવશો, જો આમાં પ્રવાહ પસાર થતો હશે તો બલ્બ તમારો સળગશે, ક્ષણિક સળગશે. થોડીક વાર માટે તમારો બલ્બ શું થશે? સળગશે. એનાથી તમે એવું સૂચવી શકો કે ગુચરામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. ઓકે, ચાલો બીજો સવાલ આમાં જ કીધો છે. પતી ગયું. ચાલો એવું કીધું છે કે પ્રાયોગિક ભૌતિક શાસ્ત્રમાં દરેક નવીનતા લાવવાનું શીખવું જોઈએ. માઇકલ ફેરાડેને અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ પ્રયોગશાસ્ત્રી પૈકીના એક તરીકે ઓળખવામાં આવે છે. કોને? માઇકલ ફેરાડેને એક સારા એવા પ્રયોગશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે, જેમની નાવીન્ય સબળ કુશળતા માટે તેઓ સુપ્રસિદ્ધ હતા. બરાબર છે. નેક્સ્ટ ટાઈમ આપણે લેન્ઝના નિયમની અને ઉદાહરણ બાકી રહેલા બે છે એની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.